ખરેખર આ ગોપાળજી તો કોઈ મોણ જ છે. અલ્યા કીધું તું કે સવારે વહેલા હોય આવજો મારા પહેણ, પણ જો મગજમાં લેતા નહીં. પણ હજી ઓલી આ ખબર નહીં આ ગલબાજીની કે ગલબોજી બગડ્યાની તો કોઈના નહીં થાય પાછા. અમે ના તો ફોન કરવો પડશે. તમે ફોન કરવા દે પેલા. હલો. અલ્યા તમે તો યાર કોઈ મોડા છો કહું. અલ્યા હું કોમ હતું. અલ્યા તમે હોય આવો યાર, આવું થોડું ચાલે. મારા કોઈ વાત જોઈને બેસી ના રહેવાનું હોય. પછી રાતે તો કીધું તું સવારે વહેલા ઘેર આવજો. હું થોડો નર્વસ છું અત્યારે. હા ઓમાં છો માથા કુટની વાત છે. હાર હેળો તમે આવો ભાઈ. એ હારું તાણી યાર. અલ્યા મારો સ્વભાવ જ એવો છે યાર. હા આવો ને બધી વાત કરી હોય બેહીન. હા લ્યો પાછા કીધી તમે તો છેટલું બધું જોર કરો છો કીધી. આવું શું બોલવાના આવત. એટલે પણ આવી જાઓ કે વહેલા આવી જાઓ. ખબર ના પડે કાઠું લોળું બે ગેણ વધારે ખાય. આ ફોનમાં આવો આસકો કરે ને તરત કે હા આવું છું કે હાલ આવું છું. તને પેલા સીધા હું બૂમો પાર પાર કરો છો યાર. અરે યાર તમે તો કોઈ મોણો જ છો કે. હું ઢોર દેખાવું તાણે મોણસ નહીં તો તાણે. પણ આ તાણે રાતનું કીધું તો સવારે ના આવવું પડે હોય. ગલબાજી તમે ઉતાવળ કરો પણ ઉતાવળમાં શેર ના હોય યાર. અલ્યા ગોપાળદા તમને ખબર ના પડે. મારા કોઈ જેવો તેવો વિવો કરવાનો નહીં. 1 મહિના મારી તૈયારીઓ કરે ને તાણે મારો વિવો થાય. જતો વિવો કરવાનો છે. આ ગામમાં બધા વિવાહ નહીં કરતા. કરણ 15 દાડામાં પટાઈ દી. આજ ગણે બેહાર કાલ જોન લઈ જાય પૂરું. આપણે એવા વિવાહ નહીં કરવાના. 1 મહિના મારી તો બધાનો બોનો હાલવાનો. પછી મારે હજવું પડે કે યાર તારીખ ની ખબર પડી જાય તો આપણને ખબર પડે. અને તમને ખબર નહીં મારા સંબંધીઓ તમારો તો બધા તમારા જેવા ગામમાં કોઈને વિવાહ નહીં કરવાનો. એવો આપણો વિવાહ કરવાનો છે. આપણો કોઈ હોય એક છોકરા નહીં, એક ના એક છોકરો છે. એટલે ગામમાં લાગે કે ગલબાજી છોકરો પહેણાયો એમાં ઉતાવળ થઈ. ગલબાજી ઉતાવળ તો મને છે પણ મારું થોડું કોમ હોય. પટાવ પર ના પટાવ પર. જો હું તો કેવું આ ફોન માં વાત કરીએ ને એમાં શેર ના આવે. અને ના હોય ને તો ત્યાં જઈ અને વાત કરીએ ને એટલી મજા આવે. એમ કેવું સર રૂબરૂ ત્યાં જઈએ. એમ વેવાય નહીં રૂબરૂ જવું પડે. કશો વાંધો નહીં આપણે રૂબરૂ 2 જણા છે. પણ તમને બીજી ખબર તમને ખબર ને ગોળ ગોળ કૂટતા આપણે ફાવતું નહીં. વાત છે તમારી. પણ મારા આટલા બધા રૂપિયા છે એ ગામમાં ખબર છે નહીં પડે. આ અવસર કરું ને તાણે ખબર પડે કે ગલબાજી પાસે રૂપિયા છે. એ વાત પૈસા છે ખબર પડે. તમને કોક કહી જાય કે એક ને એક છોકરો અવસર માં શેર ના લાયા પાર્ટી કરું ને આમ બંડલ ઉડે ને તાણે તો ગામ વાળા ની ઓછો પાર્ટી જાય કે મારા ઓળખો આમ તો કઈ ચિંગુસ મારવાળી પણ વતાઈ દે આવું આ વખત. ના વતાઈ તમે તાર આપણે ત્યાં વેવાય જઈએ. કચ્છો બધું કમ્પ્લીટ કરી દઈએ બરોબર. પારા તમે કેજો દબાઈ હો. ના તો કીએ તારીખ જામ બને નજીક લેવાની છે. હા તો કશો તો નજીક એટલા મહિનાની 1 મહિનાની નજીક નહીં ને હું પાછો પોકી ના વાળો. એ વાત સંબંધીઓ દાદા છે એટલે સંબંધીઓ દાદા આ જોરાઈએ તો હું ઘઉં બહુ બનાવ્યા છે. બાકી ખેતી તો 1 નંબર કરીશું આમ તો. મોરી આયા તા ને તાણા ઈના કરતા તો હારી ખેતી છે. હારી વ્યવસ્થિત કરવી ખેતી બેતી તો. પણ અત્યારમાં ઘેર તો હશી કે પાછો તમે ફોન કર્યો હોત ને તો અમે આવીએ છીએ તો એના ઘેર રહ્યું પાછા. એ તો કીધેલું હતું મેં. પાછા ખેતી વાળા ખરા ને આ ઈંડા મિંડા કેટલો ઢગલો કરીને મેલ્યો છે. ઈવોને ખેતી તો વખણાય જોરાજી ને દેખાતા નહીં જોણે ઘેર શીખ નહીં. જોરાજી એ જોરાજી હું જોઉં ચલો ગણ થોડો ખરા ઓકે રામ રામ. મજામાં બે હું પાણી લેતા હું ગોદરું લેતા હું. ગોપાળજી બોલા ચાલ આમ તો 1 નંબર પાછો. આપણને એ ખબર નહીં 12 મહિના ચાના હકુ કર્યા એટલે એટલું તો જાણતા હોય કે વ્યવસાય છે. જો ઉભા થજો ગોદરું નાખું. ખટપટિયા ના થાય બહુ ઉતાવળ. લ્યો પીઓ પાણી કોમ એક નંબર કોમ કરી દો. સખત કોમ પૂરું થઈ ગયું ને એ ભાઈ આ એરંડા બેરંડા બધું કઢાઈ લ્યો કે ચારતા બધી પડી મેલશો. ના અમે કઢાઈ લેવા છે થોડા ઉશંગાબાદ જો પોકત બાજુ ના આવ્યા. ગોપાલજી અચાનક ફોન બોને કોઈ નહીં કોઈ કોમ આવ્યા હતા. ઓન તો ફોન જ નહીં
શી વાત કરો છો યાર? ચમ ગલાબજી એટલે હું થયું પણ 12 મહિના થયા, 12 મહિના હગું છે. હા એ તો હવે હું કોમાયા છે તમને ખબર નહીં પડતી. વિવાહ કરવાના છે. હા વિવાહ તો કરવાના મને ખબર છે, પણ હજી અમાર ગામની મીટિંગ નહીં થઈ કે તમારા વિવાહ કરવાના એમાં ગામની મીટિંગ ને શું લેવા દેવા? હા ગલાબજી અમાર છે ને આખા ગામમાં મીટિંગ થાય છે. પેલી મીટિંગ થાય એટલે આખા ગામમાં જેટલી સોળીઓના લગ્ન કરવાના હોય ને એ બધા બધા ભેગા થઈ અને તારીખ તો અમારે નક્કી જ હોય છે. પૂછો ગોપાલજી, ખાતરી દાડા તારીખ નક્કી હોય એટલે બધા વેવાઈઓને બોલાવશું. એટલે પછી એ દાડા કહી દેવું અને દાડ તમને બોલાવી દેવું અમે. એટલે ગોપાલદા કહેવાનો મતલબ સમજી દો કે ગામ વાળા ખરા ને બધા ભેગા થઈ અને એક મોડમાં વિવાહ કરવા નહીં. ના એ મેળ ના આવે આપણા ગમ એટલે ગલાબજી ગરબાજી ના ભાઈ ના ઓવન રે ને કાયમથી નિયમ છે. કોઈ બીજો રે ને પોતાના ઘેર વિવાહ કરવો જોવા નહીં. એ નિયમ બે થી એક બાજુ રહ્યો. આપણા છોકરાની જોવાની એ તમારા ઘેર થતા હોય વિવાહ તો જ આવશે. મને આ બધું ભેગા ના ફાવે. ગલાબજી મારી વાત સાંભળો. આ મારજો આવી રીતે કોઈ એકલું ઘેર તો કેપેબલ માણસ મારા માણસો જેવા આવે અને બધા ધંધામાં આપણને ના પાવે ના ફાવે. તમારા માણસો આવતા અમે એવો રીતે બધા સાચવીએ છીએ ને તે કદી કોઈ એમ નહીં કહેતું કે વિયો આવ્યો છે કે ઘેર આવ્યો છે એવી રીતે. ના એ મેળ ના. તમે એક કામ કરો, પૈસા ટકે પોકી નહીં વળતા હોય ને તો પૈસા હું આલું, પણ વિવાહ તો તમારે એકલો ના જ કરવા પડશે. ગલાબજી અમારે લોચા પડી જશે. ગલા લોચા તારે ગોમ વાળા હમણાં વિરુદ્ધ ના થવાય. આખા ગામમાં વિરોધમાં છીએ ને તો કાલ ઉઠીને ગામ બહાર કાઢી મેલું. અરે પણ છો યાર વિરોધમાં થવાની વાત કરો તો તમારે યાર કહી દેવાનું ગામમાં તમારા કુટુંબમાં કે મારા વિવાહ ના પડે છે ભેગું કરવાના વિવાહ સમૂહમાં એકણ. પણ આમાં હું કેવી રીતે આ રીતના વિવાહ કરવા હોય તો ગોપાલદા આપણે હગું રાખવું ને યાર 12 મહિના હગુરી ને હું તોરા. અરે 12 મહિના રહ્યો કે 5 વર્ષ રહ્યો તમને છે ખબર નહીં મારા આવું થોડું સંબંધ છે આવું મારે પણ તમારો ફેર પડે યાર. ઉપરથી તમારા મારા છોકરાની હોય જોઈને આવે ને આખો વિગો ખાલી કરવો પડશે. પાર્કિંગ નું શોખન રાખશો. એ તો જગ્યા છે રાખેલી જ છે. આ તો બધા આવા ડંગામાં હું લઈને આવું તો ઇજ્જત જાય મારી. ગલાબજી શાંતિથી બેહો તમે. આ જો કોઈ મારા એકલાથી નિર્ણય લઈ લેવાય ના હોય. તમારી છોડીને તમારે જ લેવાનો યાર. ગામ વિરુદ્ધ કેવી રીતે જાઉં એવું હોય જો. અલે તમારે એવો તો ગામ વાળા પૂછો યાર. હા તમને એ તો કઈ દો કે ભાઈ મારા વેવાઈ ના પાડે કે હગુ તોડી નાખવાનું કેતા. ગલાબજી તમે બેજો પેલા શાંતિથી. આવી ધમકી આલવાની કે મારા વેવાઈ ખરો ને મને કે આવું હગુ કદી મળવાનું નહીં અને સારું હગુ મળી છે અને કિલો તોડીને આવું તમારે કેવું પડે અને પછી ગોમાળા હું કીસી એ તમારે જોવાનું. બાકી આપણે તો એકલા ઘેર જોન બોલાવશો તો મેળ આવશે. ગલાબજી તમે બેજો ખોટો બખાડો કર્યા કે બાજુ ના બધા ઓભળે છે. આ બખાડો નહીં વ્યવહાર નું કીએ છે. ના ગલાબજી એવું નહીં વ્યવહારનું જ કહો છો તમે, પણ મુયા કોણ વિરુદ્ધ ના જઈ શકું કે એટલે મારા આગેવાનોને પૂછવું પડે કે ના પૂછવું પડે. એ જોરાજી તમે આગેવાનોને બોલાવવાના હોય ને તો બોલાવી દેજો ફટાફટ. મારી વાત સાંભળો. અમે આયા છીએ ને આયા છીએ. તમારે જેને બોલાવો હોય એ અમાર રૂબરૂમાં જ બોલાવી દો. શું કેવું એટલે ચોખવટ થઈ જાય આપણે. કશો હતો નહીં બોલાવતા તમે હું બોલાઈને હાલ આવશો. ના તો ફોન કર્યો હોય તો ફોન કર્યો પાછા એટલે હાજર હોય કે ના હોય હા તો બોલાવતા અને જલ્દી વળજો પાછા. હા જો નહીં કાયો નહીં. ગલબાજી તમે હું હટ પકડો હે યાર. હટ નહીં યાર તમને છે ખબર નહીં મારા ઘરની. મને ખબર આમ આપણા ગામમાં તમારું ઊંચું નામ છે ઓય કણ હું નેરા થઈ જાવ તમે. એવું નહીં ગોપાળદા. તાણ યાર જોન લઈને આવ્યો તો લાગવું જોવા. અમારા ગામમાં પડઘો પડવો જોઈએ કે મારા ઓળખે ભાઈ જોરાજી ના વેવાઈ છે. એ તો ગાડીઓની લાઈન લાગે હોય અમે આખા ગામ વચ્ચે પડઘો ના પરવત આબરૂ કની વધવાની ઈવાની તો છે કે મારી ઈવાન નહીં વધા વેવાઈ કી મળ્યો શક્યો ઘણો રૂપિયા વાળો વેવાઈ છે. આવું ના થાય. એવું થાય ખરું પણ યાર ઈવાને થોડું ઘણું જોવું પડે કેવું કેવું મારું યાર. તમારી સાચી છે પણ જો આપણે તો ખરા ને એ રહ્યા એકલા એના ઘેર જોને બોલાવશી તો આપણો વિચાર છે. બાકી સમૂહમાં તો આ રીતના આપણો મેળ ના આવે. હારડો તો આગેવાન ના આપવા દો પછી બધી ચોખવટ થાય. કશો મારું બેટું સમય જતો કોઈ વાર જ થતી નહીં હો. ઊંઘીને ઉઠ્યા નહીં કે વર જતો નહીં રહ્યો. લ્યો પોર તો સમૂહ કરે તો અને ઊંઘતો આવી ગયો. અમુ આજકાલ દારા કેટલા રહ્યા 2 મહિના રે અમુ 2 મહિના પછી પાછા ગામમાં આયોજનમાં પાછા ઊભું રહેવું પડશે. જોડીઓ છે મેલા વેલા છૂટી ગયો છે. તમારે ઘેર જઈને આવ્યો પણ ડોસી ગયો તો ઝાડ જોવા ગયા છે. તો જોરા ઝડપી છે એમ છૂટી ગયો છે. તમારું કોમ આટલો બધો હાફૂસ
દોડીને આવ્યો કોઈ એટલે આગુ પાછું થી તો ગામમાં કશું આગું પાછું નહીં થયું તમારું કોમ છે જો મારા ઘેર તમે ડોસીન મેલા રે લડ્યા નહીં મારે તો હુળી વચ્ચે હોપારી થઈ જઈ છે અમે ઉપાડી છેતી લાવ્યો પાછો સનાભાઈ ફસાઈ રહ્યો છું અમે હું એક બાજુ આગુ તૂટી જા તો એક બાજુ ગોમ બાર રવાન થા બે બાજુ માર તો લોચા છે અને લોચા તને મારા તો વેવાઈ આવીને ઘેર બેઠા છે તમે જુઓ તો તો પેલા વેવાઈ હું કાઈ બેઠા હી લે વેવાઈઓ તો હજી બોલાયા નહીં લ્યા વેવાઈઓ તો હજી તો નહીં ગોમ ભેગું નહીં થયું કોઈ મીટિંગ નહીં થઈ પેલા તારા વેવાઈ નું ચો બોલાવવાના આવે છે ભૈયા મી નહીં બોલાયા સનાભાઈ આ શું બોલના આવી ગયા છે અંકી વિવાહ કરવા છે ચોકર એકલા કી વિવાહ કરો જુદા કી સમૂહમાં ઉમો કી મારો છોકરો પડ્યો એ મૂર્ખા બુદ્ધિ સકા નહીં આ નવો શીલો પાડવાનું શું આવે છે આપણા ગામમાં બંધારણ નહીં પણ સનાભાઈ આ હું તને નહીં ખબર નહીં મન તો બધી ખબર આખું છે ગામ ભેગું થાય છે ને એક વકરો ભેગું થાય અને આપણે શું તારીખ આલવાની જા તારીખ આપણે કાઢેલી છે 12 મહિને અરે તો પેલા આ ખાતરી દારો બધી જોનો આવે છે વાત સાચી છે મને ખબર છે પૈસા પણ આ વેવાઈ અમે ખરોણા છે હું એ કરું તો કરું છે વેવાઈ છે કરોણા હે કે તમે તો એકલા ઘેર રાખો ને કે આપણે નહીં મેળાવે હા કે હવે મેં નહીં આવા તોડી નાખો આગુ ઓહો એટલે તારે પેલા વાત ના કરાય હગુ કર્યા પેલા કીધું તું પૈસા કીધું તું પણ વેવાઈ અમે આઈને ખરોણા શું હોય કણ તે હું તમને એ તો બોલાવા તારો આવ્યો છું. છે હવે સાથે વરી એકલો વિવાહ કરવાનું કે છે આ તમે મોનતા જ નહીં અમુના શાનનો આમ જાઉં છું પણ આમ કંટાળી તમને બોલાવા અમુ આવ્યો છું. અત્યારે બધા પેલા હુઈ ગયેલા છે ને એ જાગી જશે એ એકે દાડા અત્યારે તો રહ્યા ને ભાઈ એ વિવાહ કરે છે મેલા વાળા કરે છે અને આખા ગામ વાળા ભેગા થઈ કરે છે અને તને આ કને નાટક બતાવી પાછું પણ હું તો પૈસા બે આ ગામના વિરુદ્ધ જવા માંગતો જ નહીં પણ આ વેવાઈ આઈને ના ના ખરોણા જોઈ તો છે. ખબર પડી જાય કે મારા તો હુળી વચ્ચે ઓપારી થઈ જાય છે અમે કરું તો કરું એક બાજુ ગામનું દુઃખ કરું કો તો વેવાઈનું દુઃખ કરું બે બાજુ કોઈ દુઃખ કરવું નહીં લહેર તમે બે શબ્દો કહો તો મોનું તો વળી જે નહીં ચાર કયો છે વે ભાઈ છે આમાં બેઠા એરા ગલાબજી શું નામ છે ગલાબજી આવો ગલાબજી આવો રમ રમ બેહો તમારું શું નામ ગોપાળજી હા ગોપાળજી આવો હું પાણી ભરતાવું તમારું લે તું છે બોલો શાંતિ છે કે હા અમાર તો શાંતિ છે વેવાઈ પહેણ હતા હા હું ના હોય તો તારીખ બારીખ લઈ લઈએ જોરાજી આગેવાન ના રે ઓહો ઓહો અમાર ગામનું મોટું માથું છે એવું છે ઓહો મોટું ના, માથું તો કોઈ નહીં પણ સમાજનું કામ કરવા વાળો માણસ છું ના તો ગામમાં દરેક ગામમાં એકાદો વ્યક્તિ આગળ પડતો હોય અમારા ગામમાં છે હા કેવી વાત હતી કે હરામ મારું શું કેવું હતું બોલો શું નામ તમારું હા, શનો ભગત હા સના ભગત અમે વાત છે ઈ છે મારું એમ કેવું છે કે આપણે ખરા કેપેબલ માણસ હા ગામમાં ખરા ને પૂછાતા માણસ આજુબાજુ ગામોમાં આપણું નામ એટલે હું મહિના મારી તારીખ લઉં ને તાણે બધું આયોજન કરતા ફાવે એટલે તમારું આયોજન અમારા ગામમાં કરવાનું છે કે તમારા ગામમાં હગા એ વાત નહીં કઈ એવી વાત છે મારા ગામમાં મારા ઘેર આયોજન કરતા ફાવે ને. હા તે તમારા ઘેર આયોજન કરો હા એમ વાત છે હા ઓય આયોજન તો અમારે થઈ ગયેલું છે એટલે આ હગો એવું કહેતા હતા હા કે અમારા ગામમાં કે એવો નિયમ છે હા નિયમ તો સાહેબ એક કે મોડવા કે બધા વિવાહ અમારા છોડીઓના આ કરીએ થાય છીએ છે આજકાલના નહીં થતા 5 વર્ષથી થાય છે એટલે હું હવે એમ કીધું કે મારા એટલા મેળ નહીં આવે કેમ ના આવા તમારું કઈ કાઢું વાત પડ્યું? કરો છો યાર પબ્લિક તમારી કેટલી આવે પબ્લિક ને તો ગલબાજી નક્કી નહીં જો જેટલો વરઘડિયો હોય ને એ પ્રમાણે પબ્લિક આવે અને પબ્લિક તમારે શું નારાજ છે એવું નહીં તમારે કોઈ પાહો નહીં મેલા સલાજી એવી વાત નહીં આ તો વાત છે બીજા મારા માણસો વીઆઈપી આવે હા બરાબર હા તે ઈવન ખુરશીઓ હોય છે વીઆઈપી ની એમ વાત નહીં તમે હચવાય ના એટલે હું આચબાનું મારો હોય મહેમાન પરુણી ના હચવાય અચ્છા આજુબાજુ બધી જોનો આવે છે ઈવાના મહેમાન ને મેં હચવી છે અને તમારા મહેમાન ને નહીં હચવી છે તમે મારી વાત સાંભળો હું એવો ચોખવટ બંધ વાત કરી છે કે આ રીતના મારા મેળ આવશે નહીં એક વીઘો તો સ્પેશિયલ સાધનો માટે જગ્યા કરવી એટલે પડશે હેલિકોપ્ટર લાવવાના હોય હેલિકોપ્ટર પૂછો ખાલી પૂછો ઈવન પૂછવાની જરૂર નહીં અમાર જમીન સુધી કાઢેલી નહીં આપણે તમારે ગમે જેટલા સાધન લાવવા હોય ને તો એનું પાર્કિંગ બનાવી આલશું આ બસ બીજો રીતના કોઈ મેળ વાંધો લાવે, આ રીતના મેળ લાવે કેમ મેળ ના આવે? આબરૂ મારી જાય એટલે અમારા આખા ગામની તમારી લીધે આબરૂ નહીં કાઢવાની હો એમ જ કી બધા એક ના એક છોકરો છે તો કી સમૂહમાં પહેલા એટલે લઈ તમારે જાય એકલો ને એક ને એક છોકરો નહીં ઓય જે જોનો આપવાને છે ને ઈવન ઘણા એવા વેવાય છે ઈવન એક ના એક છોકરો છે પણ એ બધા અમને તો એમ જ કી કે એક ના એક છોકરો વેવાઈનું કરાઈ ના બતાયું હા તે આવું થાય ઘર તો બતાવી દેવું ને ઘર તો તમે કોઈ અમે આ બાજુમાં ગામમાં નહીં મેલે. ના, ના. ગલબાજી
હું તો કેવું કે દંડ થતો હોય ને એ દંડ આલજો. તે કશો વાંધો નહીં, જે પૈસા ભરવાના હોય એનું પતી અને વિવાહ કરી દઈએ અને વિવાહ અમે ઓને ઘેર કરીએ એ ગલભાઈ પૈસાની ચિંતા કરશો નહીં. એ કોઈ અમારું ગામ એટલું બધું ભિખારી નહીં, પૈસા વાલે કોઈ જીવતું નહીં, આ તો અને એવા ખોટા દંડ અમારે લેવા નહીં. અમારો કોઈ દંડ નહીં કર્યો, પણ તમે કાયદેસરની જોન લઈને આવો અને આ જોડીઓ જો એના છોડીના લગ્ન એના ઘેર કરે ને તો આખા ગામ બાર એનું એકલું ઘર પડી જાય તમારા લીધે. તમે કોઈ પૂરું કરવા આવશો એનું? કાકા, આવું તો ના હોય. એવું ના હોય, આખા ગામનું બંધારણ છે અને કાયમથી નિયમ છે. એકી વખરા બધી જોનો આવે છે, તમને પાલવા તો જોન લઈને આવજો. તો- નકા આવતા વર્ષે ખાતરી એમ નહીં, આ ખત્રીએ પાછું આવતા વર્ષે આવું ને આવું કર. આવું ને આવું જ. તો અમારા પછી- ગામમાં જો નિયમ જ છે, બધાની છોડીઓ એક જ મળવા પૈણસી. આવા નિયમ અમારા ગામમાં નહીં. હા તો બધા અમારા ગામમાં તો આ નિયમો છે. તો ભલા આદમી તમારે પહેલા કેવું પડે. પણ મને એ ખબર નથી હોય. મને શેરથી તમને કીધું. અમાર કાઠું હું પડે છે ક્યાં? મને કાઠું એક જ પડે કે મારા હગા ખરા વેલ સેટ માણસ આબા વાળા. અને આટલી બધી જોનો આવતી છે એમાં કોઈ વેલસેટ જ નહીં હોય. જો ગલબાજી, તમે કરોડપતિ હોય ને તો તમારા ઘેર જો એમ પેલા વખત સમૂહ થયો હતો ને મારે, એમાં કરોડપતિ આયા હતા, એક તો ધારાસભ્ય આયા હતા. ઈવોને રેસ ખુરશી બેહાર્યા હતા, પણ હું- કોઈ ઈવોને ઓલે કોઈ સ્પેશિયલ ખુરશી નથી લાયા વીઆઈપી. મારે એમ વાત નહીં. તાર શું વાત છે? આટલી બધી મજૂરી કરતા હોય, હા. આટલા બધા રૂપિયા ભેગા કર્યા હોય તો અમુક ખબર તો પડવી જોઈએ કે વેવાઈ પણ રૂપિયા છે એવું તો લાગવું જોઈએ. હમા ગામમાં જોઈ લઈને જઈએ એટલે તમારા રૂપિયાનો પાવર હમા ગામ બતાવવાનો એમ? વતાવવાની વાત ના ના ના, નહીં. તમે એવી જ વાત કરી કે દેખાવું જોવે અને મને કશો વાંધો નહીં. લ્યો હાલ આપણે સમૂહમાં કરી દઈએ. પણ હું લાવની ગાડી લઈને આવું તમારા ગામમાં 10 વર ગળી હોય તો કનાનો અમે જાય કોણ કે ગલબાજીની ગાડી છે? એ અરે, મારા ગલબાજી, તો કલાકારો છે ઘેરથી ગાતા ગાતા એ બધો ઠાઠ કરો ને તમારા ઘેર કરજો. કેમ? તમારો જે ઠાઠી થી લઈને આવ્યા હોય ને તો એ ઠાઠ હોય ના બતાવતા, નકર તોરણે આવેલી જોન પાછી જા. આ તમારે કીધું હવની લાઈન માં રહેવું પડશે. તો એટલે મારા ડીજે લઈને નહીં આવવાનું. કશું લાઈન ઢોલ લઈને આવજો. તો હું પૈસા વાપરું છું કે એ તમારા ઘેર વાપરવાના. હા, ઘેર તો હું ના હોય તો જોવા આવજો ખાલી. મારે કોઈ જોવું નહીં. જો આવજો. બીજા ગામમાં જોઈને મારે શું લેવાનું? હગાની રીતે ને આગેવાની રીતે કંકુતરી મેલે જો બીજું તમે કરોડપતિ છો, બીજા કોઈ કરોડપતિ નહીં. આ 5-25 બચી ને તો શિક્ષણ પાછળ વાપરજે. અને સમૂહમાં કોઈક મંદો પોચો હોય ને અમારા ગામમાં તો હચવાઈ જાય, એના માટે સમૂહ છે. મંદાની વાત કરો છો ને? પૂછો તો રાજી નતું કીધું 1-2 લાખ જોતા તો હાલું અને પણ વિવાહ ઘેર કરો. તમે તો 2 લાખ રૂપિયા આલી છૂટી દો, પણ મેણો તો અરે જિંદગી મારા પાછા લેવા નહીં લ્યો. પાછા લેવાની વાત કરશો ને ગલબાજી. હાલી. તમે હાલ પૈસા આલો જોરાજીને અને છોડી તો પૈણી જાય, પણ જિંદગી સુધી છોડીને તો મેણો ખાવા પડે કે? અરે મેણો ઈમો યાર. કેમ રૂપિયા આલીને હું તો લગ્ન કરીને લઈને આવ્યો છું ને, અને તમે જોરાજીને પૈસા આલો પણ બીજા વેવાઈઓ હોય. આ તો બીજા સમૂહ પહેણાવો ને યાર. ના 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 ના, એ વાત જ નહીં કરવાની. જો ખોટું અમારા ગામમાં કરવાનું નહીં અને ખોટું હું થવા નહીં દઉં. જો નાનાજી, તમારે અમે- પાલવા તો આ ખાતરીદારો જોન લઈને આવજો, વાતે ગાતે વરાવજો. બાકી અમારા ગામમાં બીજો શીલો પરા નહીં. આ તમને કહી દીધું. ગોપાળદા હા, તમે ખરેખર મને ફસાયો હો. પણ મને જોરાજી આવી ચોખવટ નથી કરી. મને પછી ખબર પડી યાર. અમે હગું તોડી નાખું તો ગામમાં પાછી વાતો અને થાય. તમારી આબરૂ જ હ, જોરાજી ની આબરૂ જ હ. જો ગામમાં છે એવી વાતો થાય. આટલો બધો કેપેબલ માણસ છે, હું હતે કે હગું તોડી નાખ્યું. અને હું તો કેવું તો આગેવાન મોને એવો નહીં. ઘેર વિવાહ હા, તે- અવસર બવસર કરવા દે એવો નહીં મોને. કશો વાંધો નહીં. આપણે કહી દઈએ કે તાણે ભાઈ તમે ગામનું બંધારણ હોય તો આપણે તોડાય નહીં. નહીં. બરોબર કશું કલવાજી, તમે તાર જોન લઈને આવજો અને કોઈ તકલીફ પડે નહીં. અમારું આયોજન એ ટાઈપ નું હોય છે. ચનાજી મારી વાત સાંભળો. જોન ઉતરશે ટાઈમ સર મુહૂર્ત્યો ચોરીમાં આવી જા. ટાઈમ સર એનું જે વિધિ થતી છે વિધિ એ થઈ જા. વેવાઈની એ તકલીફ નહીં પડે કે તમારા મહેમાનો તકલીફ નહીં પડે. કશો જો વાંધો નહીં. મારી વાત સાંભળો. તમારા બાકી ખોટું લીધું તણાય નહીં મારાથી. અને મારી તમે તો સમજણા છો યાર. મારી વાત સાંભળો. આ ખરેખર તમે જે ગામમાં કાર્ય કરો છો ને એ હારામ અમને હારું. તો હમાથી ફોન કરી દેવાય. અને અમુક બુઠ્ઠા માણસો હોય ને તમારા જેવા, એને બધું ભેરા બેઠા હોય. તમારા લીધા મારા ગામનું તો આખું ના, ભેરા ના, જાય વાત વાત સાચી તમે તો તમારી. લગન કરી છોડી લઈને જતા રહો, પણ જિંદગી ભર મેળો તો જોડાજી જ ખાવાનો કા. ના ના કશો વાંધો નહીં. આપણે ખરે ને તમારે જે તારીખ નક્કી કરો. આ ખાતરીદાર તમે અહીં આપતા નહીં ને તો
આજુબાજુ વાળા કહી દે અને તમને એવી ચિંતા હોય ને તો એ વાત છોડી દેજો. એકલો છોકરાને તમે ત્યાં તૈયાર કરીને મોકલી દો ને તાર હાલ લઈને શું કોઈ બોલો છો શીખવાડી યાર? કઈ નહીં દેવું. કશો વાંધો નહીં, તમારા ગામનો નિયમ આપણો તોડવો નહીં જોરાજી. બરોબર. તમારા ઠપકો હબળો પડે, તમારો હબળું પડે. હું હાવ એવો મૂર્ખો તો નહીં, બરોબર? તમે કહે થઈ થઈ. અને મારી વાત સાંભળો, હા. ખાલી મુહૂર્ત લેવા બોલાવશો કે? હા, એ તો બોલાવશું ને. એ તો એક દારો નક્કી કરી અને બધા વેવાઈઓ બોલાવીએ છીએ અમે. અરે, મેં તમે કહેજો પાછા. અને એ બંધારણ જે ગામનું હોય ને એમાં ઉભા રહેવું પડશે. અરે બંધા- નકર તમારા જેવા કરોડપતિ વાળા રહે ને એટલે બહુ કૂદતા હોય છે. મારી વાત સાંભળો, મારા ત્યાં ઘેર જે કરવું હોય એ કર્યો. હા. બાકી તમારે જે માણસો નક્કી કરો ને કે આટલા જન્મ માણસો લાવવાના, એ બધું એ દાડા કહેજો, આપણે એ રીતના ગોઠવી. હું તો એમ કહું તમારા પાસે રૂપિયા હોય ને તો અત્યારે સમૂહ કેટલો થાય છે હોય સીન. તો તમારું નામ બનાવો તો પાવર ઇકન બતાવો કે હા તે ઘણી અત્યારે અનાથ આશ્રમ ચલો ચાલે છે, ચાલે છે ને? વૃદ્ધ આશ્રમ ચલો ચાલે ચાલે છે, ચાલે. તો બધું પાંચ પછી ઇકન આલો કે ઈ તો આનું અત્યારે છોકરો ચલો ગરીબ છે, ભણવામાં ચલો હોશિયાર છે, સાચી એ વાત. વન પાંચ પછી ટેકો કરો કે કશો વાંધો નહીં. આ છોકરાના જે વિવાદ થતી મારું મગજમાં ટાર્ગેટ હતું હા. કે 10-15 લાખ રૂપિયા વાપરવા છે. સમજી જા ને. પણ અમે શું કરવું છે? ભલે 2 લાખમાં 3 લાખમાં છોકરો પહેરી દે ને ઉપરના જે 5 લોકોને લાખ બતાવવા પાવર કરશો ને જો જરૂર છે ને ઇકન આલીને પાવર કરો અમે તો જે તમારું એ નામ વધશે. તમે વાત કરીને એ મને મગજમાં ગળા બેઠી થઈ. ગળા ઉતરી. અને મારે શું હતું મગજમાં કે છોકરાના વિવાહમાં 10-15 લાખ રૂપિયા ઉડાડી મેલું. પણ અમે એ નહીં કરવું. છોકરાના વિવાહમાં પૈસા વાપરવા છે એવું નહીં, પણ જે 2-3 લાખ રૂપિયા પટ્ટું હોય ને, એ પટાઈ અને બાકીના પૈસા રહ્યા ને એ તમે કહો છો ને વૃદ્ધાશ્રમ, અનાથ આશ્રમ, પછી સમૂહ લગ્ન, એમાં પૈસા આલું. બસ હવે તો શાંતિ ને. એવો માણસ નહીં હું, પૂછો નહીં હાલતો. હાલે હાલે દોનમાં તો કદી હું દોનમાં- પાછી કોની કરીને આપણે કાયમ મોહમ્મદ અને અમારા ગામનું જે બંધારણ હશે ને એ તમે બધા વેવાઈઓ ભેગા થવા ને જે દાડા તારીખ લેવા આવશો ને કશો એ દાડા બધું કહી દેવું. કશો એમાં વાંધો નહીં. કોઈ નિયમ તોરાય નહીં. ના તોડું, ના તોડું. આ અને તમારે તમારા હગા જે હોય ને એ હાથબાની જવાબદારી તમારી ના, રહેશે. એ તો તમે હા કોઈ કણે અમારા હાથ બના. એટલે ખાવા પીવામાં નહીં. હા, પણ અમુક હગા રહ્યા ને તમે સીધા હોય પણ તમારા હાગુ પેલી ડફલું હોય વાત તો પેલી વાત નહીં કરવા. હા એવા માણસ તો આપણા અવસર પહેરાય એવું કામકાજ કરવાનું ના, 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 ના. નહીં. એ જવાબદારી તમારે વેવાઈઓની રહે. સેનાજી. તમારો હગો છે તો તમારા બોડા આવશે. સેનાજી એ વાતમાં તમારે બેફિકર રહેવાનું. આપણા માણસ કોઈ આવો હ નહીં. આપણી જોનમાં હો માણસ આવે ને તો હું આની વાત નહીં કરતો પણ ખોટો ડખો થવો ના જો. એ વાત એ સાચી છે. નહીં સમજી જાય ને? થાય. લે વળો આપણે નીકળી ગયો. હાવ ને કરી હેડો તો. અત્યારે રોટલા ના, ના, ના. રોટલા ખાઈને જો તમારે રોટલા વેવાઈ ખાઈને નહીં. જવાય છે. ના ના રોટલા ખાવા નહીં રહું. રોટલા ખાવાનો ટાઈમ આવશે એટલે રોટલા ખાઈ લેવું. જો આવજો તો મહેમાન. હાર. હા લ્યો આવજો તાન. જોરાજી આવજો તાન. તાણે. લ્યો જોરાજી. અને મને સમાચાર કરજો. આવજો. હા, હા, તો. શું કીધું? બોલાઈ દઉં અને તમને. ચિંતા કરશો નહીં, તમારી આબરૂ નહીં જવા દઉં. હા, બસ. અને જે તમે નિયમ કરશો ને એ નિયમ પ્રમાણે અમે આવશું. હા હા લેવડો આપણે. હાર આવજો તાર. એ હા હાસો ઈન જોરા. હારું થયું સનાભાઈ સમજી જા ને. સમજી જા નકા મારી તો આબરૂ જોતો. આબરૂ તારી ના જોત આખા ગોમની જોત આજુબાજુ બીજા વાતો કરત વાત સાચી કે છે. ગોમમાં સમૂહનો દોડીઓ લઈને બધા બેઠા હતા ને આ જોડીએ કે એકલા વિવાહ કર્યા હું પુત્રું તોડી વાત નાખ્યું. સાચી છે. પુત્રું તો કોઈ તોડી ના નાખે પણ આવું છે સમૂહ હોય ને એટલે સમૂહમાં રહેવું સારું. હવની લાઈનમાં હેડે રહેવું સારું. પડી જઈએ ને તો કોઈક ઉભો કરવા વાળો મરે વાત સાચી અને છે. ના પહોંચે ને કોઈ તો ધક્કો મારવા વાળો મરે. વાત સાચી સનાભાઈ. સમજી ગયો ને? વાત સાચી. હારું હું તો યાર. તૈયાર જ હતો પણ વેવાઈ નતો મોનતો કે. હારું થયો સનોભાઈ આયા તે એટલા સમજાય ને તે વળી મેળ આવી ગયો નકર તો હગા તોડવા ઉપર આવી ગયા તા વેવાઈ. નકર આબરૂએ જોત ને જો એકલાઈ કર્યા હોત ને તો ગોમ બારાય મેલોત મને.